કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે। અનેક જગ્યાએ તો કરા પણ પડ્યા છે। હવે આવા માહોલ વચ્ચે ખેડૂતોની ચિંતા વધી છે। વરસાદને લીધે ગરમીથી રાહત મળી છે, પરંતુ ઉનાળામાં વરસાદને કારણે કેટલાક વિસ્તારો પ્રભાવિત થતા લોકો ડબલ સિઝનનો અનુભવ પણ કરી રહ્યા છે। ફરી માવઠું આવ્યું, મુશ્કેલી લાવ્યું। ભર ઉનાળી ચોમાસું, રાજ્યમાં પ્રી મોન્સૂન। રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। આકાશમાં વરસાદી વાદળો ઘેરાયેલા છે અને ખેડૂતોના માથે ચિંતાના, કેમ કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ તો અનેક જગ્યાએ કરા પણ પડ્યા। આ ચાર દ્રશ્યોને જુઓ। દ્રશ્યો જોઈને લાગે કે જાણે ગુજરાતમાં ઉનાળો નહીં પરંતુ ચોમાસું ચાલી રહ્યું હોય। ઠેર ઠેર પડી રહેલો વરસાદ ગરમીમાં રાહત આપનારો ચોક્કસ છે। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, તમામ જગ્યાએ વરસાદ અનેક જિલ્લાઓમાં જોવા મળ્યો। તો વલસાડ, બનાસકાંઠા, ડાંગ અને ભાવનગરમાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ બાદ ભારે વરસાદ જોવા મળ્યો। વલસાડમાં તો વરસાદથી પણ એક ડગલું આગળ કહી શકાય તેવા કરા પડ્યા હતા। આ કમોસમી વરસાદ નહીં પરંતુ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણ બદલાયું છે। વાત જો સૌથી પહેલા વલસાડની કરીએ। આ વિસ્તાર છે વલસાડના કપરાડાના અંતરિયાળ વિસ્તારમાંનો એક। અહીં તો કરા સાથે વરસાદ જોવા મળ્યો। ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદને લઈને ઠંડક પ્રસરી હતી, જ્યારે કે પવન સાથે પડેલા વરસાદને લઈ ગિરનારા ખાતે આશ્રમ શાળામાં નુકસાન પણ પહોંચ્યું હતું। કપરાડાના ગિરનારા અને હુડા ગામ તેમજ કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો, તો ભારે પવન સાથે પડેલા વરસાદને લઈ આશ્રમ શાળાના પતરા ઉડી ગયા। બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો આ તરફ સવારથી જ અંબાજી પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। અસહ્ય પડી રહેલી ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સતત ગરમીનો માર સહન કરી રહેલા અંબાજી પંથકના લોકો માટે આ દ્રશ્યો રાહત સમાન હતા, કારણ કે વરસાદી છાંટાથી વાતાવરણમાં આંશિક રાહત જોવા મળી અને લોકોએ એક રીતે હાશકારો પણ અનુભવ્યો। જ્યારે ડાંગની વાત કરવામાં આવે તો ડાંગના તો દ્રશ્યો જ અદ્ભુત છે। આ તરફ ડાંગમાં વરસાદ વરસ્યો તો ખેતીવાડીને મોટું નુકસાન પણ પહોંચ્યું। જો કે હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં 1-2 દિવસથી નહીં પરંતુ સતત 4 દિવસથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। વાવાઝોડા અને બરફના કરા સાથે વરસાદને પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અને ખાસ કરીને રવિવારે પડેલા વરસાદના કારણે તો કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું। વાવાઝોડું આવ્યું અને કેટલીક જગ્યાએ કેરીઓ લઈ ગયું। કેરીઓ પડી ગઈ। બરફના કરાના કારણે કેરીના ફળ ઉપર ડાઘ લાગી જતા પાક નિષ્ફળ ગયું છે। મહત્વનું છે કે માર્કેટમાં ડુંગરાળ પ્રદેશની સૂકી જમીનની કેરીની ખૂબ માંગ હોય છે, ત્યારે ખેડૂતો પોતાના નુકસાનને ગણાવી રહ્યા છે। મારા ખેતરમાં 100 આંબાની કલમ છે, તો આમાં અડધી રાજાપુરી છે, અડધી કેસર છે, અને કાલના દિવસે વાવાઝોડ અને બરફ પડતા મારા ખેતરમાં આંબામાં બહુ નુકસાન થઈ છે। આંબા પડી પણ ગયા અને આંબાને ઉપર છે ત્યાંના બરફ પડી ગયા, એટલે મારા પાકવામાં આ વર્ષે મુશ્કેલ છે અને વેચવામાં પણ મારે મુશ્કેલ છે। મારી બહુ નુકસાન થઈ ગઈ। દર વર્ષે મેં 1 લાખથી 1.5 લાખના આંબા વેચી અને આવક મેળવતા હતા, પણ આ વર્ષે મારે નુકસાન થઈ છે, બહુ નુકસાન થઈ। આ વર્ષે જોતા ગઈકાલે વરસાદ આપણે બરફ સાથે કરા સાથે વરસાદ પડ્યો છે, ઘણું નુકસાન થયેલ છે ને નીચે આંબાના નીચે ઘણી કેરીને નુકસાન થયેલ છે। હવે આપને કંઈક ભાવનગરના દ્રશ્યો પણ દેખાડીએ। સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ભર ઉનાળે જિલ્લાના અનેક તાલુકાઓમાં સ્વચ્છ દેખાતા આકાશમાં વાદળો છવાઈ ગયા, તો વળી સિહોર અને તાલુકા પંથકમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ થયો। ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં વાદળો સાથે પવનની ડમરીઓ ઉડી અને જોરદાર પવન સાથે તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો। કાજાવદર, જાંબાળા, ટાણા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। કમોસમી વરસાદથી આકરી ગરમીમાંથી તો લોકોને રાહત ચોક્કસ મળી છે, પરંતુ વારંવાર માવઠું આવે અને કેરીનો સ્વાદ લઈ જાય એ ક્યાંની રાહત? આખું વર્ષ લોકો ઉનાળાની રાહ જોવે ફક્ત મીઠી કેરીનો સ્વાદ માણવા માટે, અને અંતે માવઠું આવે બધું બગાડી જાય। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય। આ વર્ષની શરૂઆતથી જ માવઠા પર માવઠું આવી રહ્યું છે। સમજાતું નથી કે વાતાવરણમાં ચાલી શું રહ્યું છે। સવાલ એ જ ઉઠે છે કે શું આ વર્ષે ચોમાસું વહેલું આવશે? શું ખેતરમાં વાવેલા પાકને ભારે નુકસાન થશે?
મે મહિનામાં માવઠું તો ચોમાસું ક્યારે? ખેડૂતો ચિંતામાં છે. એટલે હવે ખેડૂતો કુદરતને સવાલ પૂછી રહ્યા છે કે અત્યારે ભર ઉનાળે જો આવો હાલ છે તો આવનારો સમય કેવો હશે? ખેડૂતો માથે હાથ રાખી આકાશમાં જોઈ વાદળોને પૂછે છે કે ભાઈ તારી સિસ્ટમ બરાબર તો છે ને, કે પછી તારું પણ તંત્ર બગડી ગયું છે? બ્યુરો રિપોર્ટ, TV9. તો હવામાન